નમસ્કાર. ટીવાય બીકોમ સેમ 5 બિઝનેસ મેનેજમેન્ટ યુનિટ 1. છેલ્લા વિડીયોમાં આપણે બજાર એટલે શું અને બજારના ખ્યાલ વિશે ચર્ચા કરી હતી. આજે આપણે બજારના પ્રકાર જોવાના છે. તો પહેલાં તો આપણે બજારના પ્રકાર જોઈએ. બજાર એટલે સામાન્ય રીતે જે વસ્તુઓ કે સેવાઓનું ખરીદ વેચાણ થાય છે તેને આપણે બજાર કહીએ છીએ. બજાર એ એક એવી જગ્યા છે અથવા તો એક એવું સ્થળ છે કે જ્યાં માલ અથવા તો સેવાનું ખરીદ વેચાણ થતું હોય. તો એવું એક નિશ્ચિત સ્થળ છે જેને આપણે બજાર તરીકે ઓળખીએ છીએ. તો બજારના અલગ અલગ પ્રકાર હોય છે. બજાર વિશેનો એક ખ્યાલ હોય છે જે ભૌગોલિક વિસ્તાર પૂરતો મર્યાદિત હોય છે, પરંતુ અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ જોઈએ તો બજારનો ખ્યાલ છે એ ઘણો વિસ્તૃત છે. બજાર પોતાના અમુક આગવા લક્ષણો ધરાવે છે, જેમ કે ખરીદનાર અને વહેંચનાર આ બંને પક્ષ હોવા અનિવાર્ય છે. વસ્તુઓ કે સેવાઓ, વસ્તુઓની સાથે સાથે સેવાઓ આ બંનેનું વિનિમય એટલે કે ખરીદ વેચાણ બજારમાં થતું હોય છે. કિંમત પણ એક અગત્યનું અંગ છે. આ લક્ષણ ખૂબ જ આવશ્યક કહી શકાય, કારણ કે કિંમત નિર્ધારણ દ્વારા ગ્રાહક વર્ગ છે એ આપણે નક્કી કરી શકીએ છીએ કે આપણો ગ્રાહક વર્ગ છે એ આપણે કયા પ્રકારની કિંમત ધરાવતો ગ્રાહક વર્ગ રાખી શકીએ. ત્યારબાદ વસ્તુની માંગ કે પુરવઠાનો આધાર સીધી રીતે કિંમત સાથે સંબંધ ધરાવે છે. બરાબર, જેટલી કિંમત હોય એના આધારે માંગ કે પુરવઠો નક્કી થઈ શકે. હરીફ પેઢી છે એ વસ્તુ માટેની કિંમત કેટલી નક્કી કરે છે એ બાબત પણ આવશ્યક છે કે જેને આધારે આપણે આપણા જે પણ કોઈ કંપની છે એની વસ્તુ, પ્રોડક્ટ, માલ કે સેવા એની કિંમત નક્કી કરીએ. તો કોઈ પણ વસ્તુ કે સેવાની કિંમત એ કોઈ પણ બજાર માટે અગત્યનું આવશ્યક અંગ છે. સંપર્ક એટલે જે ઉત્પાદક છે અને એના ગ્રાહકો છે એ બંને વચ્ચે કેટલો સંપર્ક છે, કેટલું કોમ્યુનિકેશન છે એના ઉપર આધાર રાખે છે. તો એ જ્યારે ગ્રાહક છે એ બજારમાં વસ્તુ લેવા જાય છે ત્યારે એ પોતે સંપર્ક રાખે અથવા તો જે કોમ્યુનિકેશન આપણે આની પહેલાં જોઈ ગયા કે માર્કેટિંગનું જે ખ્યાલ છે બજારમાં માત્ર પ્રત્યક્ષ નથી થતું, પરંતુ પરોક્ષ રીતે પણ કમ્યુનિકેશન થતું હોય છે, જે ટેલિફોનિક અથવા તો ઓનલાઈન એપ્લિકેશન દ્વારા જે ખરીદ વેચાણની પ્રવૃત્તિ થતી હોય છે. અને બજાર અંગેની જાણકારી. હવે આ એક ખૂબ જ અગત્યનું લક્ષણ છે કે બજાર અંગેની જાણકારી હોવી ખૂબ જ આવશ્યક છે. ત્યારે જ કોઈ ગ્રાહક છે એને પોતાને જે વસ્તુની જરૂરિયાત છે એ વસ્તુ ક્યાંથી મળી શકશે, વ્યાજબી કિંમતમાં મળી શકશે અને એ વસ્તુ અથવા તો સેવા અંગેની સંપૂર્ણ જાણકારી છે એ ક્યાંથી મળી શકશે એ આવશ્યક રહેશે. તો આ તો હતા બજારના સામાન્ય લક્ષણો. હવે આપણે બજારના પ્રકાર કે એનું જે વર્ગીકરણ કરવામાં આવેલું છે તો એના મુખ્ય જે પ્રકાર છે એ સ્થાન આધારિત, જથ્થા આધારિત, હરીફાઈ આધારિત અને નિયંત્રણ આધારિત એ જે વર્ગીકરણ થયેલું છે. તેમાં સૌ પ્રથમ તો આપણે સ્થાન આધારિત જે વર્ગીકરણ છે એ જોઈએ. સ્થાનિક બજાર સામાન્ય રીતે વસ્તુ કે સેવાનું ઉત્પાદન થતું હોય ત્યાં જ વેચાણ થતું હોય એવા બજારને સ્થાનિક બજાર કહે છે. જેમ કે માટીના વાસણોનું બજાર, એટલે કે ગ્રામ અર્થવ્યવસ્થામાં આવા બજાર ઘણા બધા જોવા મળતા હોય. એટલે કે જે જગ્યાએ વસ્તુઓનું ઉત્પાદન થતું હોય ત્યાં ને ત્યાં એનું વેચાણ થઈ જતું હોય. ત્યારબાદ છે પ્રાદેશિક બજાર. વસ્તુઓનું ખરીદ વેચાણ એક ચોક્કસ પ્રદેશ પૂરતું થતું હોય, એટલે કે એવું પણ આપણે કહી શકીએ કે રાજ્યોમાં આવેલા બજારને પ્રાદેશિક બજાર કહી શકાય. સુરતની ધારી પ્રદેશના ચિત્ર હોય કે ગુજરાત રાજ્યના અમદાવાદ ખાતેના કાપડના બજાર હોય. એક જ રાજ્યમાં આંતરિક જે વેપાર થતો હોય. એવું પણ કહી શકાય કે રાજકોટની વસ્તુ અમદાવાદમાં વહેંચાતી હોય, વડોદરાની વસ્તુ જામનગરમાં વહેંચાતી હોય.
તો આ પ્રકારના એક પ્રદેશ, ગુજરાત પ્રદેશ પૂરતું મર્યાદિત હોય તો એ પણ આપણે પ્રાદેશિક બજાર કહી શકીએ. તો આ દાખલા તરીકે આપણે જોયું. હવે આપણે જોઈએ રાષ્ટ્રીય બજાર, કે જ્યાં વસ્તુઓ કે સેવાઓ રાષ્ટ્રમાં જ ખરીદ વેચાણ થતું હોય, એટલે કે રાષ્ટ્ર પૂરતું હોય. તો એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં એનું વેચાણ થઈ શકતું હોય. ગુજરાત અને પંજાબ વચ્ચે જે થાય છે વેપાર. ત્યારબાદ છે આંતરરાષ્ટ્રીય બજાર, એટલે કે વૈશ્વિક બજાર, જેને આપણે સામાન્ય રીતે વૈશ્વિક બજાર કહીએ. એક દેશમાંથી બીજા દેશમાં વસ્તુનો વેપાર થતો હોય, વિવિધ દેશો સુધી એ વિસ્તૃત હોય છે. ખરીદ વેચાણની પ્રક્રિયા થાય છે, આયાત નિકાસની પ્રક્રિયા થાય છે, અને જેમાં અત્યારે વાહન વ્યવહારની અદ્યતન સુવિધા છે. તો કોઈ પણ જગ્યાએ પહોંચવું સરળ બની ગયું છે. કમ્યુનિકેશન, સંદેશા વ્યવહારની જે સુવિધાઓ છે એ ઘણી સારી મળે છે, સસ્તી અને સલામત હોય છે, ઝડપી વિકાસ થઈ શકે છે. તો આ બધો વિકાસ. હવે આના પછી જોઈએ આપણે વેપારી પ્રવૃત્તિના આધારે બજાર. તો એમાં બે છે, જથ્થાબંધ અને છૂટક. જથ્થાબંધ એટલે કે મોટા પ્રમાણમાં વસ્તુઓનું જ્યાં ખરીદ વેચાણ થતું હોય. તો હવે અહીંયા ખરીદનાર કોણ બનશે અને વેચનાર કોણ બનશે? ખરીદનાર છે એ મોટા જથ્થામાં વસ્તુઓનું વેચાણ કરતું હોય એ બને, જેને સામાન્ય રીતે આપણે સામાન્ય ભાષામાં ડીલર કહેતા હોઈએ છીએ. અને ખરીદનાર કોણ બનશે? નાના નાના વેપારીઓ છે એ એના ખરીદનાર બનશે. એટલે કે એ ડીલર પાસેથી નાના નાના વેપારીઓ છે એ પોતાની વસ્તુ ખરીદશે, અને એને આપણે કહીએ છીએ સામાન્ય રીતે રિટેલર. અને છૂટક બજાર, હમણાં જ આપણે વાત કરી, જે જથ્થાબંધ વેચાણ કરતા હોય એની પાસેથી ખરીદી અને ગ્રાહકો સુધી જે પહોંચાડતા હોય માલ, એને કહેવાશે નાના છૂટક બજાર અથવા તો રિટેલર માર્કેટ. બરાબર. ત્યારબાદ વસ્તુના આધારે જોઈએ તો વસ્તુ કે પેદાશના આધારે ઉપયોગી વસ્તુઓનું બજાર અને મૂડી બજાર. હવે ઉપયોગી વસ્તુનું બજાર એના નામમાં જ આપણને ખ્યાલ આવે કે જે ગ્રાહક સીધી જ રીતે ઉપયોગમાં લઈ શકે, અથવા તો એવી માલ અથવા તો સેવા કે જે વપરાશકર્તાની જરૂરિયાતોને સીધી જ રીતે સંતોષે, અને આવી રીતે જે ખરીદ વેચાણ થતું હોય, જેમ કે ખોરાક, અનાજ, કપડાં, વાસણો, યાંત્રિક સાધનો, ઔષધો વગેરે. ત્યારબાદ છે મૂડી બજાર. મૂડી બજાર એટલે કે વિદેશી મુદ્રા, એટલે કે વિદેશી નાણાંઓ હોય, જેમ કે ડોલર છે, પાઉન્ડ છે, અને કંપનીના શેર, ડિબેન્ચર, આવી બધી વસ્તુ. તો એ જે નાણાં બજાર છે એમાં જે ખરીદ વેચાણ થતું હોય. અને કોર્પોરેટ સેક્ટરમાં, જેને આપણે સ્ટોક માર્કેટ કહીએ છીએ, આપણે FYમાં CLમાં જોઈ ગયા છીએ સ્ટોક માર્કેટ. તો એ સ્ટોક માર્કેટમાં શેર છે, ડિબેન્ચર્સ છે, બોન્ડ્સ છે, બરાબર. તો અલગ અલગ પ્રકારના શેરો છે. તો આ બધી જ પ્રકારની જામીનગીરી એટલે કે સિક્યોરિટીઝના જે ખરીદ વેચાણ થતું હોય એને કહેવાશે મૂડી બજાર. હવે અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ બજારના પ્રકારો જોઈએ. પહેલું છે પૂર્ણ હરીફાઈનું બજાર, જેના અમુક આગવા લક્ષણો છે કે એમાં અસંખ્ય વેચનારાઓ અને અસંખ્ય ખરીદનારાઓ હોય, સમાન ગુણી વસ્તુઓ હોય, એક કરતાં વધારે સમાન ગુણી વસ્તુઓ ઉપલબ્ધ હોય, પેઢીઓની મુક્ત અવરજવર હોય, બજાર અંગેનું સંપૂર્ણ જ્ઞાન હોય, ઉત્પાદનના સાધનો એ પણ સંપૂર્ણ ગતિશીલ હોય. તો આને પૂર્ણ હરીફાઈવાળું બજાર અથવા તો પૂર્ણ બજાર કહી શકાય. હવે સામાન્ય રીતે અત્યારે વાસ્તવિક જગતમાં આ ખ્યાલ છે એ સંભવ નથી, સંભવી શકે એવું નથી. પણ આ પ્રકારના બજારમાં માંગ અને પુરવઠાના પરિબળો જો બંને સંપૂર્ણ રીતે સંવાદિત, એટલે કે એકબીજા સાથે મેળ ખાતા હોય તો જ આવો બજાર છે એ વિકસી શકે. પણ અત્યારે વાસ્તવિક જગતમાં આવું બજાર વિકસી શકે એમ નથી. અપૂર્ણ બજાર, હવે એમાં માંગ અને પુરવઠાના પરિબળો વચ્ચે મેળ ન હોય ત્યારે એને અપૂર્ણ બજાર કહે છે. એના પછી છે સમયના આધારે ટૂંકા ગાળાનું અને લાંબા ગાળાનું. હવે ટૂંકા ગાળાનું બજાર એટલે કે એવી વસ્તુઓનું બજાર કે જે જલ્દી નાશ પામતી હોય કે ઝડપથી એ બગડી જતી હોય. શાકભાજી છે, ફળો, ઈંડા, દૂધ, દૂધની બનાવટો. તો આ બધા જે બજારો છે
એ ઝડપથી નાશ પામતા હોય તો એવા બજારને ટૂંકા સમયગાળાના બજાર કહે છે. નંબર 2, લાંબા સમયગાળાનું બજાર, એટલે કે જે લાંબા સમય સુધી ટકી શકતા હોય, જેને આપણે ડ્યુરેબલ ગુડ્સ કહીએ છીએ, જેમ કે ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, ફર્નિચર, બરાબર, સ્કૂટર છે, બાઇક છે, કાર છે, આવી બધી વસ્તુ કે જે ટૂંકા સમયગાળામાં આપણે નથી ખરીદતા, લાંબા સમયગાળા સુધી એ વસ્તુનો વપરાશ કરતા હોઈએ છીએ. તો આવા બધા જે વસ્તુ અથવા તો સેવા કે માલ બનાવતા બજારો હોય એને કહેવાશે લાંબા સમયગાળાના બજારો. હવે છે નિયમનના આધારે, એટલે કે નિયંત્રિત અને અનિયંત્રિત. તો નિયંત્રિત બજારો એવા હોય કે જેમાં કાનૂનના નિયંત્રણ અંતર્ગત એને કામ કરવું પડતું હોય, એટલે કે કાનૂનને નિયંત્રણના પરિણામે ઉદ્ભવતું બજાર. જેમ કે જામીનગીરીઓનું ખરીદ વેચાણ, એટલે કે શેર છે, ડિબેન્ચર છે, બોન્ડ્સ છે. તો આમાં બધા સરકારના નિયંત્રણો અંતર્ગત એ લોકોએ કાર્ય કરવું પડતું હોય. તો આવા બધા બજાર છે એ નિયંત્રિત બજાર કહી શકાય. અનિયંત્રિત બજાર એટલે કે સામાન્ય રીતે સરકારના કોઈ પણ પ્રકારના જે નિયંત્રણો હોય છે એમાં એનો સમાવેશ નથી થતો. નિયંત્રણ વગર એ પોતાના ખરીદ વેચાણનું કાર્ય કરી શકતા હોય. તો હવે આપણે બજારના ખ્યાલો જોયા. પહેલું હતું ભૌગોલિક સ્થાનના આધારે, 3 હતા સ્થાનિક, પ્રાદેશિક, રાષ્ટ્રીય, ત્યારબાદ વેપારી પ્રવૃત્તિના વ્યાપના આધારે, એમાં 2 હતા જથ્થાબંધ અને છૂટક. પછી હતું વસ્તુ પેદાશના આધારે, એમાં પણ 2 હતા વપરાશી અને મૂડી બજાર. આર્થિક પ્રવૃત્તિઓના આધારે, જેમાં હતા પૂર્ણ અને અપૂર્ણ બજાર. સમયગાળાના આધારે, ટૂંકા સમયગાળા અને લાંબા સમયગાળાના આધારે. નિયમન, તો નિયંત્રિત અને અનિયંત્રિત બજાર. હવે આપણે બજારના ખ્યાલ પછી માર્કેટિંગનો ખ્યાલ જોઈએ. તો માર્કેટિંગમાં આપણે પહેલાં પણ વાત કરી હતી કે કોઈ પણ ગ્રાહકને જે વસ્તુ ખરીદવા માગે છે એ વસ્તુ અંગેની સંપૂર્ણ માહિતી એના સુધી પહોંચી શકે. હવે આ પ્રક્રિયામાં જેટલી પણ બાબતોનો સમાવેશ થતો હોય તે દરેક બાબતને આપણે માર્કેટિંગમાં સમાવેશ કરી શકીએ છીએ. એવું પણ કહી શકાય કે માર્કેટિંગ છે એ જીવન ધોરણનું સર્જન કરે છે, એને જાળવે છે. એટલે એક વિસ્તૃત ખ્યાલ છે, બરાબર. તો માર્કેટિંગ એ તમામ પ્રકારની ધંધાકીય પ્રવૃત્તિઓ છે એનો સમાવેશ કરી લે છે. ગ્રાહકવાદના સમયમાં માર્કેટિંગ પ્રવૃત્તિનો અભિગમ ગ્રાહકલક્ષી છે. ગ્રાહકવાદ એટલે કે જ્યાં કેન્દ્ર સ્થાને ગ્રાહકો હોય છે. બીજી પ્રવૃત્તિઓ કરતાં ગ્રાહકોનો સંતોષ છે એ કેન્દ્ર સ્થાને રાખીને કામ કરવામાં આવતું હોય. તો ગ્રાહકોને મહત્તમ સંતોષ આપવાનો જે ખ્યાલ છે એ અગત્યનો છે. તો રોજગારીની તકો પણ ઊભી કરી શકાય છે. પ્રાદેશિક અને આર્થિક વિકાસની જે સમતુલા છે એ તમે વધુ જાળવી શકો છો. તો આ એક વિશાળ ખ્યાલ છે. તો એના માટે અમેરિકન માર્કેટિંગ એસોસિએશને એક વ્યાખ્યા આપેલી છે કે માર્કેટિંગ એટલે માલ કે સેવાના પ્રવાહને ઉત્પાદક તરફથી ગ્રાહક કે વાપરનાર એટલે કે જે એનો વપરાશ કરે છે એના તરફ વાળવા માટે કરવામાં આવતી ધંધાકીય પ્રવૃત્તિ. કે જે માલ કે સેવા બનાવવામાં આવતી હોય ઉત્પાદક દ્વારા, ત્યાંથી તેને એના વપરાશકર્તા એટલે કે ગ્રાહક સુધી પહોંચાડવાની પ્રવૃત્તિ છે. હવે એ પ્રવૃત્તિમાં ગ્રાહકના સંતોષને કેન્દ્ર સ્થાને રાખીને એને મહત્તમ નફો આપવાની બાબત છે એ અહીંયા વધારે મહત્વ રાખે છે. હવે તો એના માટે આપણે વિવિધ પ્રોફેસરોએ જે પણ વ્યાખ્યાઓ આપેલી છે એ તપાસીએ. એમાં પહેલું છે પ્રોફેસર H.L. હેન્સ. એને કઈ વ્યાખ્યા આપી છે? ગ્રાહકોને સ્વીકાર્ય હોય તેવી રીતે માલ તૈયાર કરવાની અને ખરીદનાર અને વેચનાર વચ્ચે માલિકીની ફેરબદલી સરળ બનાવે તેવી તમામ પ્રવૃત્તિઓનો સમાવેશ માર્કેટિંગમાં થાય છે. અહીં કહે છે કે ગ્રાહકોને સ્વીકાર્ય હોય તેવી રીતે, એટલે કે ગ્રાહકોનો સંતોષ કેન્દ્ર સ્થાને આવ્યો. તેવી જ રીતે માલ તૈયાર કરવાની અને ખરીદનાર અને વેચનાર વચ્ચે. હવે ગ્રાહકને જે વસ્તુ જોઈએ છીએ, ગ્રાહકોની માંગને આધારે માલ તૈયાર કરવાનો છે અને ત્યારબાદ ખરીદનાર અને વેચનાર વચ્ચે
માલિકીની ફેરબદલી સરળ બનાવવી. તો એના માટે માર્કેટિંગ ફરીથી આવશ્યક છે, જેની આપણે વ્યાખ્યા જોઈએ છીએ કે માહિતી પહોંચાડવી. જો ગ્રાહકો પાસે એની માહિતી હશે તો જ એની જે આપલેની અથવા તો માલિકીની જે ફેરબદલી છે એ સરળ બની શકશે. માલિકીની ફેરબદલી એટલે કે ગ્રાહક ઉત્પાદક પાસેથી માલ ખરીદશે તો એને બદલામાં શું આપશે? નાણાં આપશે. તો માલિકીની ફેરબદલી બદલશે કે પ્રોડક્ટ છે, વસ્તુ છે, એ કોની થઈ જશે? ગ્રાહકની થઈ જશે. અને સામે ઉત્પાદકને શું મળશે? એના બદલામાં નાણાં મળશે. ત્યારબાદ કુંડિફ અને સ્ટીલ એને એક વ્યાખ્યા આપેલી છે. માર્કેટિંગ એ એવી પ્રવૃત્તિ છે કે જેના વડે માલનું બજાર સાથે મેળ બેસાડવા માટે માલિકીની ફેરબદલી કરવાનું કાર્ય છે. માલનું બજાર સાથે મેળ બેસાડવાનું એટલે કે ગ્રાહકોને પહેલાં તો એની જાણકારી આપવાનું, ત્યારબાદ એની માલિકીની ફેરબદલી કરવાનું કામ છે, એવું અહીં કહે છે. ત્યારબાદ છે ફિલિપ કોટલરે જે વ્યાખ્યા આપેલી છે, માર્કેટિંગ એ માનવીય પ્રવૃત્તિ છે. જો ફરીથી અહીંયા કીધું માનવીય પ્રવૃત્તિ એટલે કે માનવીય પ્રવૃત્તિ કીધું એનો મતલબ એ થશે કે ફરીથી અહીંયા કેન્દ્ર સ્થાને કોણ આવે છે? ગ્રાહક. જે પ્રક્રિયા દ્વારા ગ્રાહકોને ઈચ્છા અને આવશ્યકતાઓને સંતોષે છે. તો આ માર્કેટિંગની પ્રક્રિયા દ્વારા ગ્રાહકની ઈચ્છા અને આવશ્યકતા સંતોષે છે. એટલે કે કેન્દ્ર સ્થાને તો પાછો ગ્રાહક જ રહેશે. તો આ જે વિનિમય પ્રક્રિયામાં છે, ગ્રાહકોને ઈચ્છિત માલ મળે, એને સંતોષ મળે અને ઉત્પાદકને પોતાનો નફો મળે. આ બંને વસ્તુના આધારે આ માર્કેટિંગનો ખ્યાલ છે એ વિકસેલો છે. હવે આપણે જોઈએ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માર્કેટિંગ યુનાઇટેડ કિંગડમ. ગ્રાહકોની માલ કે સેવા અથવા તો માંગનું મૂલ્યાંકન અને ખરીદ શક્તિનું અસરકારક માંગમાં રૂપાંતરણ. હવે ગ્રાહકોને પાસે જે માલ કે સેવા એમને જે જોઈએ છે તો એની માંગ કેવી છે એનું મૂલ્યાંકન કરીને, એટલે કે એની માંગ ગ્રાહકોને કયા પ્રકારની વસ્તુઓ જોઈએ છીએ કે માલ કે સેવા જોઈએ છીએ તો એ ગોતી અને એની ખરીદ શક્તિનું અસરકારક માંગમાં રૂપાંતરણ. હવે ખરીદ શક્તિનું એની પાસે ખરીદ શક્તિ તો છે એટલે કે નાણું તો છે, પણ હવે આપણે આ વસ્તુની માંગમાં વધારો કેવી રીતે કરાવવો? તો ગ્રાહકને ઉપયોગી એવી વસ્તુ તમે બનાવો અને એની જાણકારી આપો જાહેરાત કરીને, તો ગ્રાહકો છે તમારી વસ્તુ ખરીદવા તરફ પ્રેરાશે. એને કહેવાશે કે ગ્રાહકની ખરીદ શક્તિનું અસરકારક માંગમાં આપણે રૂપાંતરણ કર્યું. તો હવે અંતિમ ગ્રાહક સુધી માલ કે સેવા મળી રહે તેવી તમામ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય. તો હવે અહીંયા ગ્રાહકને માલ કે સેવા મળી રહે એટલે જેટલી પણ પ્રવૃત્તિ થતી હોય, બજાર સંશોધન, ઉત્પાદન, વેચાણ, વિતરણ, જાહેરાત, વેચાણ વૃદ્ધિ અને વેચાણ પછીની સેવા, તો આ બધી જ પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓ માર્કેટિંગમાં સમાવેશ થઈ જશે. આપણને વેચાણ પછીની સેવાઓ આ બધાનો જે કોન્સેપ્ટ છે એ એસએસપીમાં એફવાયમાં જોઈ ગયા, છતાં પણ આપણે આગળ એને ડિટેલમાં લઈ લઈએ. હવે આપણે એક આકૃતિ દ્વારા આ માર્કેટિંગની પ્રક્રિયા છે એને થોડુંક વધારે સારી રીતે સમજીએ. પહેલી વસ્તુ તો કઈ કઈ બાબત છે આમાં એ જોઈએ. સૌથી પહેલાં છે ઉત્પાદન. બરાબર. તો ઉત્પાદનની જે પણ કોઈ પ્રક્રિયા છે એમાં હવે આપણે માર્કેટિંગનો સમાવેશ થાય છે એવું કહે છે. કેવી રીતે? હમણાં જ આપણે કીધું કે ગ્રાહકોની જે ઈચ્છા કે આવશ્યકતા છે તો એના માટે માંગનું મૂલ્યાંકન કરીને ખરીદ શક્તિનું અસરકારક માંગમાં રૂપાંતરણ કરવાનું છે. એટલે ખરીદ શક્તિ એટલે ગ્રાહકો પાસે ખરીદવાની શક્તિ છે, એની પાસે એનું નાણું છે. હવે આપણે એનું અસરકારક માંગમાં રૂપાંતરણ કરવું હોય તો ગ્રાહકોને સંતોષ મળતો હોય એવી વસ્તુનું ઉત્પાદન કરવું અને એને જાણકારી આપવી. તો એ ઉત્પાદનની બાબત થઈ. વેચાણ કે એમના સુધી વેચાણ થઈ શકે એના માટેની વ્યવસ્થિત જે પ્રક્રિયા છે અથવા તો વ્યવસ્થા છે એ કરવી. નંબર 3 છે જાહેરાત. તો જાહેરાત કરવાની જરૂરિયાત શું કામ છે? માર્કેટિંગનો આખો કોન્સેપ્ટ છે એની સાથે આ જે જાહેરાત અને અભિવૃદ્ધિ છે એ ખૂબ નજીકની રીતે સંકળાયેલા છે. કારણ કે જેવી રીતે નવી પ્રોડક્ટને તમે બજારમાં મૂકશો
ત્યારબાદ એની જાણકારી ગ્રાહકને પહોંચાડવા માટે આ જાહેરાત છે એ ખૂબ જ આવશ્યક છે. એ ઉપરાંત તમે ઘણી વખત ટીવીમાં પણ જોતા હશો કે એક સમાન ગુણી વસ્તુનું ઉત્પાદન કરતી વિવિધ પેઢીઓ હોય ને, તો એક પેઢી જેવી કોઈ જાહેરાત મૂકે ને તો સામે બીજી પેઢી પણ અથવા તો બીજી કંપની છે એ પણ પોતે એ નવી વસ્તુનું ઉત્પાદન કરતી હોય અથવા તો એ એવી જ પ્રોડક્ટની જાહેરાત મૂકતી હોય. તમે કારની કંપનીઓની જાહેરાત જોઈ હશે ને, તો એક કંપની જાહેરાત મૂકશે ને તો તરત બીજી કંપની પાછળ પણ પોતે પણ એવી જાહેરાત મૂકશે. શું કામ? કારણ કે જાહેરાતને કારણે વેચાણમાં વધારો થાય છે. એ આપણે પ્રેક્ટિકલ અહીંયા એક્ઝામ્પલ જોયું, બરાબર. કારણ કે જાહેરાતને કારણે વેચાણમાં વધારો થાય છે. તો માર્કેટિંગ એ વેચાણ માટે ખૂબ જ આવશ્યક છે. જેટલું તમે જાણકારી પૂરી પાડશો એટલું તમારા વેચાણમાં વધારો થશે. તો હવે આપણે એક્ઝામ્પલ લઈએ કે હોન્ડા કંપનીની કાર છે એ કોઈ વ્યક્તિ ખરીદે છે, તો વેચાણ પછીની સેવા એટલે કે એને વેચાણ તો કરી દીધું પણ ત્યારબાદ પણ તમે એ ગ્રાહકને પાછળની પણ સેવા આપો. જેમ કે કાર છે તો કાર પહોંચાડવાની સેવા, પછી 3 કે 4 સર્વિસ ફ્રી આપતી હોય તો એ સેવા. જેમ કે તમે કોઈ ઇલેક્ટ્રોનિક આઇટમ ખરીદો, જેમ કે ટીવી છે, તો એ તમારા ઘરમાં આવીને ઇન્સ્ટોલેશન કરી આપતા હોય તો એ શું કહેવાશે? વેચાણ પછીની સેવા. અથવા તો 1 વર્ષની ગેરંટી વોરંટીની સાથે તમે વસ્તુ લેતા હો તો એ સમયગાળામાં જો તમારી પાસે ઇલેક્ટ્રોનિક આઇટમ છે ખરાબ થઈ જાય તો એની પણ આપણે સર્વિસ કરાવવા જઈ શકતા હોઈએ છીએ. વેચાણ વૃદ્ધિ એ પણ એક પ્રકારની જાહેરાત છે. વેચાણમાં વૃદ્ધિ કરાવવા માટે તમે જે પણ કોઈ પ્રકારે કામ કરતા હો, સેલ્સમેન પાસે તમે એનું વેચાણ વૃદ્ધિ કરાવતા હો કે રિટેલર પાસે કરાવતા હોય, પછી શોરૂમમાં એક વિન્ડો શોપિંગ ટાઈપનું કહેવાતું હોય કે જેમાં બધું લગાડેલા હોય, અલગ અલગ નવી પ્રોડક્ટ હોય ને તો એના કેટેલોગ છે, પ્રોડક્ટની જાહેરાત છે, એ બધી જાહેરાત લગાવેલી આવતી હોય. તો આ બધી વસ્તુ વેચાણ વૃદ્ધિમાં સમાવેશ થશે. ત્યારબાદ છે વિતરણ. વિતરણ એટલે કે શૃંખલા અથવા તો સાંકળ, વેચાણની સાંકળ. એ કોને કહેવાશે? વિતરણની પ્રવૃત્તિ. સૌથી પહેલાં ઉત્પાદક હોય, ઉત્પાદક બાદ આવશે એના એજન્ટો બાદ આવશે જથ્થાબંધ વેપારીઓ બાદ આવશે રિટેલર વેપારીઓ. તો આ આખી એક થશે શૃંખલા અથવા તો સાંકળ. ત્યારબાદ કિંમત. હવે કિંમત પણ ખૂબ અગત્યની બાબત રાખે છે. હરીફ પેઢીએ જો કિંમત રાખી હોય તો તમે એના કરતાં બહુ ઝાઝી કિંમત પણ ન રાખી શકો, કારણ કે નહીંતર તમારી પ્રોડક્ટ નહીં વેચાય, બરાબર. તો કિંમત રાખવાનું કામ પણ માર્કેટિંગમાં અગત્યનો ભાગ ભજવે છે. પેકિંગ આકર્ષક હોય. ચોકલેટ, બિસ્કિટ આવી બધી વસ્તુનું વેચાણ કરતા હોય એ લોકો થોડા દિવસે પેકિંગ બદલતા હોય અથવા તો એના પેકિંગ પણ ખૂબ આકર્ષક હોય કે નાના બાળકો જોવે તો તરત જ એને એ ખરીદવાની ઈચ્છા થઈ જાય. જો તમે માર્ક કરેલું હોય તો ડેરી મિલ્કવાળા છે એ દર થોડા દિવસે કાં તો નવી વસ્તુ મૂકશે અથવા તો એ નવી જે ચોકલેટ મૂકેલી હોય એના પેકિંગમાં ફેરફાર કરતા હોય. શું કામ? કારણ કે બાળકો છે એ પેકિંગથી આકર્ષાતા હોય અને પછી એ વસ્તુ એ તરત ખરીદી લે. એટલે ત્યારબાદ ઓલી વેફર્સ આવતી હોય જુદી, તો વેફર્સમાં પણ નવા ફ્લેવર દેતા હોય, નવા પેકિંગ દેતા હોય, બરાબર. તો પેકિંગ છે એ પણ માર્કેટિંગમાં એક અગત્યનો ભાગ ભજવે છે. ત્યારબાદ આપણે જોઈએ પેટન્ટ અને ટ્રેડમાર્ક. તો પેટન્ટ શું છે, બરાબર? સૌથી પહેલાં તો એ આપણે જોઈ લઈએ, કદાચ તમને ખ્યાલ ન હોય. પેટન્ટ મીન્સ ધ રાઇટ ટુ મેક, યુઝ ઓર સેલ અ પ્રોડક્ટ. એટલે કે કોઈ વસ્તુને બનાવવા માટે, ઉપયોગ કરવા માટે કે વેચાણ કરવાનો અધિકાર એક જ વ્યક્તિને મળે છે. હવે આ અધિકાર માટે એને રજિસ્ટ્રેશન કરાવવું પડે તો પછી એ રાઇટ એટલે કે એનો અધિકાર એ વ્યક્તિનો કે કંપનીનો થઈ જાય. હવે એ અધિકાર જ્યારે એને મળી જાય છે ત્યારબાદ એ પેટન્ટ ધારક કહેવાશે અને એ પેટન્ટ ધારક જ એ વસ્તુનું ઉત્પાદન, ઉપયોગ કે વેચાણ કરી શકે છે. તો બીજા વ્યક્તિઓ છે એ એનું ઉત્પાદન કે વેચાણ ન કરી શકે. જેમ કે આપણે ઇન્ડિયામાં દાર્જિલિંગ છે તો એની ટી છે, તો દાર્જિલિંગની જે ચા છે તો એ લોકોએ 2012 આસપાસ એનું પેટન્ટ કરાવેલું હતું. તો હવે બીજા કોઈ વ્યક્તિ, કોઈ કંપની કે દુનિયાના અન્ય દેશોની કોઈ કંપની હોય તો એ એનું ખરીદ વેચાણ ન કરી શકે. તો એ હતું પેટન્ટ. ત્યારબાદ છે
ટ્રેડમાર્ક. ટ્રેડમાર્ક શું છે? અ સ્પેશિયલ સાઇન ઓર અ સિમ્બોલ or a name of any company that cannot be used by any other company. એટલે કે વેપાર અંગેનું ચિહ્ન કે કોઈ કંપનીનું નામ જે રજિસ્ટર કરાવ્યા બાદ અને કોઈ કંપની કે તેના પ્રોડક્ટ વગેરે વસ્તુ માટે કોઈ અન્ય કંપની એનો યુઝ એટલે કે ઉપયોગ કરી ના શકે. સામાન્ય રીતે રજિસ્ટર્ડ ટ્રેડમાર્કનો સિમ્બોલ આર અને ઉપર રાઉન્ડ હોય અને ટ્રેડમાર્કનો સિમ્બોલ હોય TM, જે તમે જોઈ શકો છો. બરાબર. તો આવી જે જગ્યાએ લખેલું હોય તો એ પ્રોડક્ટ હોય, સર્વિસ હોય, વસ્તુ હોય, એ ટ્રેડમાર્ક થયેલી હોય એવું કહેવાય. બરાબર. ત્યારબાદ આપણે માર્કેટિંગનું મહત્ત્વ જોઈ લઈએ. માર્કેટિંગની વાત તો આપણે કરી, પણ માર્કેટિંગ શું કામ ઉપયોગી છે, એનું શું ઉપયોગ છે ઉત્પાદન પ્રવૃત્તિઓમાં, તો એ આપણે જોઈએ. માર્કેટિંગ વૈયક્તિક અને આર્થિક જરૂરિયાતો સંતોષવાનું મહત્તમ કામ કરે છે. બરાબર. વૈયક્તિક જરૂરિયાત ફરીથી અહીંયા ગ્રાહક કેન્દ્રમાં આવેલો, તો ગ્રાહક કેન્દ્રમાં છે, વૈયક્તિક જરૂરિયાત સંતોષે છે અને આર્થિક જરૂરિયાત પણ સંતોષે છે. વપરાશ અને વપરાશનું સર્જન માર્કેટિંગ દ્વારા થાય છે. જે ઉત્પાદક વસ્તુ ઉત્પન્ન કરે છે અને ગ્રાહક એનો વપરાશકર્તા કહેવાશે. તો હવે આ વપરાશકર્તાની જે પણ કોઈ વસ્તુઓ છે, પ્રોડક્ટ છે, પેદાશ છે, એનું સર્જન કરે છે. માર્કેટિંગ શું કામ? સર્જન તો ઉત્પાદન કરે છે, પણ અહીંયા માર્કેટિંગ માટે શું કામ કીધું? કારણ કે ગ્રાહકો સુધી એ માહિતી પહોંચાડે છે અને ગ્રાહકો પાસે જ્યારે એની માહિતી હશે તો ગ્રાહકો એ વસ્તુનું ખરીદ વેચાણ કરી શકશે. હવે એમાં ફર્સ્ટ પોઈન્ટ જોઈએ. માર્કેટિંગને લઈને માનવ જરૂરિયાતો સંતોષી શકે તેવા નવા નવા સંશોધનો અને શોધખોળો કરાય છે. રોજ રોજ નવી નવી શોધખોળો થતી હોય અને એ શોધખોળોના આધારે નવી વસ્તુઓ બનશે. એ નવી વસ્તુઓના આધારે માનવ જરૂરિયાતો સંતોષાઈ શકે છે અને એમાં નવા નવા વૈજ્ઞાનિક શોધખોળોનો સમાવેશ કરી શકાય. હવે આને કારણે શું થાય? વસ્તુની ગુણવત્તા વધે, વિવિધતામાં વધારો થાય અને માલ કે સેવાથી એ લાભાન્વિત થઈ શકશે. ત્યારબાદ નંબર 2, આધુનિક સમયમાં માર્કેટિંગની પ્રક્રિયાને વૈજ્ઞાનિક અભિગમ સાથે જોડવામાં આવી છે. હવે હમણાં જ આપણે વાત થઈ કે નવા નવા ટેકનોલોજીકલ સુધારા થાય, સંશોધનો થાય, એના કારણે વૈજ્ઞાનિક અભિગમ સાથે જોડવામાં આવે તો ગ્રાહકોની જે જરૂરિયાત છે એને પૂર્ણપણે સંતોષી શકાય અને એમાં વધારે વિવિધતા સાથે નવા માલ છે એ મૂકી શકાય અને બજારને વિસ્તૃત ક્ષેત્ર છે એટલે કે સ્કોપ છે એ મોટો મળી શકે. ત્યારબાદ માર્કેટિંગ રાષ્ટ્રીય વિકાસ માટે એન્જિન જેવી કામગીરી કરે છે. હવે રાષ્ટ્રીય વિકાસ માટે એન્જિનની કામગીરી, જેમ ટ્રેન ચલાવવાનું કામ એન્જિન કરે એમ રાષ્ટ્રના વિકાસને આગળ વધારવાનું કામ છે એ માર્કેટિંગ કરે છે. માર્કેટિંગને એન્જિનની ઉપમા આપી છે અહીંયા. એટલે કે રાષ્ટ્રીય સંપત્તિમાં વધારો કરે. જેમ ગ્રાહકોની ખરીદ શક્તિને પોતાના ઉત્પાદન તરફ એ વાળશે એટલે કે ઉત્પાદનમાં વધારો થશે, વેચાણમાં વધારો થશે અને એની સાથે જ રાષ્ટ્રીય સંપત્તિમાં વધારો થશે. વિતરણ ખર્ચ છે એ ઘટે છે એટલે કે બિન ઉત્પાદક ખર્ચમાં પણ સાથે સાથે ઘટાડો થાય. હવે ઉપભોક્તા છે એટલે કે જે ગ્રાહક છે એને ઓછી કિંમતે માલ કે સેવા મળી જશે. જે એને ઓછી કિંમતે માલ કે સેવા મળશે એટલે એના સંતોષમાં વધારો થશે. એ બીજી વખત ફરીથી એ માલ કે સેવા ખરીદવા માટે પ્રેરાશે. તો એને કારણે શું થશે? વેચાણમાં વધારો થશે. અને સાથે સાથે બીજો પણ ફાયદો થાય છે કે ઓછી કિંમતે માલ કે સેવા મળે છે તો એને કારણે એની બચતમાં પણ વધારો થશે. તો એ બચતનો એ કોઈ બીજી જગ્યાએ ઉપયોગ કરી શકશે. બરાબર. તો આમ જે નાણાકીય ચક્ર છે, બરાબર, એમાં વધારો થશે. ત્યારબાદ માર્કેટિંગને લઈને ઉપલબ્ધિ અને ઉદ્ભવી પ્રાદેશિક અસમતુલા ઘટે છે. હવે માર્કેટિંગને લઈને જે માલ કે સેવા છે એની ઉપલબ્ધિ એટલે કે માલ કે સેવાના પુરવઠાની ઉપલબ્ધિ, પુરવઠો એટલે કે તૈયાર માલ, વેચાણ માટે તૈયાર માલ, તો હવે એની ઉપલબ્ધિ આપણને વધી જાય છે. સાથે સાથે પ્રાદેશિક અસમતુલા ઘટે. તો અહીંયા સૌથી પહેલાં તો પ્રાદેશિક અસમતુલા એટલે શું? અમુક
આપણે જો દેશ છે તો આપણા દેશમાં અમુક જે ક્ષેત્ર છે એ ક્ષેત્રનો વિકાસ ઘણો બધો વધારે થઈ ગયો હોય અને અમુક ક્ષેત્ર છે એ સાવ પછાત રહી ગયા હોય. તો આ બે ક્ષેત્ર વચ્ચે જે વિકાસની અસમતુલા આપણે દેખાય છે એ અસમતુલાને કહેવાશે પ્રાદેશિક અસમતુલા. બરાબર, એટલે કે એમની વચ્ચે વિકાસમાં ઘણો બધો અંતર રહેલો હોય છે. તો માર્કેટિંગ દ્વારા જે આ પછાત કે અછતવાળા વિસ્તારો છે તો એ વિસ્તારોમાં પણ માલ પૂરો પાડી શકાય, ત્યાં ઉત્પાદન પ્રવૃત્તિ વધારી શકાય, એ ઉત્પાદન પ્રવૃત્તિની ગ્રાહકો સુધી માહિતી મોકલી શકાય અને એનું વેચાણ વધારી અને રાષ્ટ્રનો વિકાસ કરી શકાય અને પ્રાદેશિક અસમતુલા છે એને ઘટાડી શકાય. ખેત પેદાશો માટે ઉપલબ્ધ, એના પછી છે ખેત પેદાશો માટે ઉપયોગી સાધનો સુલભ કરે છે. ગામડાના ગ્રામ્ય વિસ્તારોના જે ખેડૂતો છે એને પહેલાં તો એ વસ્તુઓ સરળતાથી મળી શકે એના માટેની એ એક માહિતી એને પૂરી પાડે છે, જાણકારી આપે છે, જેના કારણે જે ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો છે એ આધુનિક સાધનો મેળવી શકે, ખાતરો કે બિયારણો છે એ બહોળા પ્રમાણમાં મેળવી શકે અને ઉત્પાદન વધારી શકે અને એની સ્વાવલંબન વધે. સ્વાવલંબન એટલે કે એ વધુ સ્વતંત્ર બને, પોતાની રીતે જ પોતાનું કામ કરી શકે. જેમ સાધનો વધારે હશે એમ વધુ સારી રીતે ઉત્પાદન પ્રવૃત્તિ કરી શકશે. તો ખેત પેદાશો છે એનો પણ બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય. ત્યારબાદ છે નેક્સ્ટ, બિન ધંધાકીય કાર્યક્ષમતામાં વધારો કરી શકે. હવે જો બિન ધંધાકીય જેટલા પણ એકમો છે એ પોતાની કાર્યક્ષમતામાં વધારો કરી શકે. તો બિન ધંધાકીય એકમો એટલે સેવાકીય સામાજિક સંગઠનો. તો હવે આવા સેવાકીય સામાજિક સંગઠનો કયા કયા હોય? હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થાઓ, ધર્માદાઓ, સામાજિક સંસ્થાઓ. તો આવી બધી પ્રવૃત્તિ પણ માર્કેટિંગ દ્વારા પોતાની કાર્યક્ષમતામાં વધારો કરી શકશે, ગ્રાહકો સુધી જાણકારી પહોંચાડી શકશે અને વધુ સારી રીતે કામ કરી શકશે. નેક્સ્ટ, ધંધાકીય સંગઠનો ઉત્પાદન પ્રક્રિયાને વધુ સારી રીતે કરી શકે છે. ધંધાકીય સંગઠનો છે એટલે કે જે ઉત્પાદન પ્રવૃત્તિ કરે છે અથવા તો નફા માટે પ્રવૃત્તિ કરે છે, તો એ પોતાની માલ કે સેવાનું વધુ ઉત્પાદન કરી શકે, માંગમાં વધારો કરી શકે, વેચાણમાં વધારો કરી શકે અને એના કારણે નફામાં પણ વધારો કરી શકશે. નેક્સ્ટ, માર્કેટિંગને લઈને સમાજનું જીવન ધોરણ સુધરે છે. કારણ કે આ બધી જ વસ્તુને કારણે શું થાય છે? બેરોજગારી ઘટે છે, પછી ઉપભોક્તા એટલે કે ગ્રાહકોને સંતોષ મળે છે, ઓછી કિંમતે માલ કે સેવા મળી જાય છે, એટલે કે બચતો વધારે છે, એ બચતોનો એ ક્યાંક બીજી જગ્યાએ ઉપયોગ કરી શકે છે. બરાબર, તો આખી પ્રક્રિયાને લઈ અને એનું જે જીવન ધોરણ છે એમાં સુધારો થાય. નેક્સ્ટ છે માલ કે સેવાના ઉપભોક્તા એટલે કે ગ્રાહક, એના દ્રષ્ટિકોણથી શું થશે? એને માહિતી અને જ્ઞાનમાં વધારો થશે. માર્કેટિંગ કરે, જાહેરાત કરે, અભિવૃદ્ધિ કરે, તો આના કારણે શું થાય કે એ લોકોને માહિતી મળે છે, જ્ઞાન વધે છે. હવે આ માહિતી કે જ્ઞાન આપીને આપણને શું કામ થશે કે જો એની પાસે માહિતી હશે, એ બાબતનું એની પાસે જ્ઞાન હશે, તો એ વસ્તુ ખરીદવા માટે પ્રેરાશે. કારણ કે એની પાસે માલ કે સેવાની કિંમત, એનો ઉપયોગ કેમ કરવો, અથવા તો એની સામે એને વૈકલ્પિક ઓપ્શન કયું છે એની પાસે એ એને ખ્યાલ આવશે. જાળવણી કેવી રીતે કરવી એનો ખ્યાલ આવશે. હવે આના આધારે જ્યારે એ માલ કે સેવા ખરીદશે તો એમાંથી એને સંતોષની પ્રાપ્તિ થશે અને જેના કારણે એને એવી પણ એક ભાવના ઉત્પન્ન થશે કે એને છેતરવાની કે શોષણની શક્યતા ઘટી જાય છે. હવે આ બધી જ બાબતને કારણે એના દ્રષ્ટિકોણમાં વધારો થાય છે, એના માહિતીમાં વધારો થાય છે અને ગ્રાહક છે એ એક પ્રકારના સંતોષની ભાવના છે એ અનુભવે છે. નેક્સ્ટ છે વિકસતા જતા અને અલ્પ અને અર્ધ વિકસિત રાષ્ટ્ર માટે આર્થિક વિકાસ. તો હવે આ બધા દેશો જે આપણે કહી શકીએ અલ્પ વિકસિત, અર્ધ વિકસિત, આ બધા દેશો અથવા તો રાષ્ટ્રોનો આર્થિક વિકાસનું કામ માર્કેટિંગ દ્વારા થાય. કારણ કે જે અલ્પ વિકસિત, અર્ધ વિકસિત જે રાષ્ટ્રો છે એ મોટા ભાગે ખેતી ઉપર નભેલા હોય. તો જ્યારે ખેતી ઉપર નભેલા હોય છે તો એમાં એના વચ્ચે જાણકારી આપવી આવશ્યક છે. કારણ કે ગ્રામ્ય વિસ્તારમાં મોટા ભાગની પ્રવૃત્તિઓ થતી હોય તો એને એ જાણકારી આપવા માટે માર્કેટિંગ આવશ્યક અંગ છે અને જેના કારણે એને જ્યારે એની જાણકારી મળશે
એટલે કે એમના માંગનું સર્જન થશે, કારણ કે માહિતી મળશે, તે વસ્તુ લેવા ખરીદ પ્રેરાશે. તો એને અલગ અલગ પ્રકારના સાધનો છે, ક્યાંથી મળે છે, કયા ભાવમાં મળે છે, વ્યાજબી છે કે નહીં, એ બધી વસ્તુનો એનો ખ્યાલ આવશે. અને ત્યારબાદ એ ઉદ્યોગ અને કૃષિ જેવી બાબતો છે એમાં પોતાનું પ્રદાન વધારી શકશે, એટલે કે રોજગારીની તકોનું સર્જન થશે. અને રોજગારીની તકોનું સર્જન થશે એટલે કે આર્થિક વિભાગો છે અલગ અલગ પ્રકારના, એમાં સંકલન થશે અને એના કારણે એના આર્થિક વિકાસમાં વધારો થશે, એટલે કે આર્થિક પછાતપણું છે એ ઘટશે. તો આ તો આપણે માર્કેટિંગનું મહત્ત્વ જોયું કે માર્કેટિંગ માલ કે સેવાને યોગ્ય સમયે, યોગ્ય પ્રમાણમાં, યોગ્ય બજારમાં એ માલ પહોંચાડવાનું કામ કરે છે. તો એ માર્કેટિંગ દ્વારા ગ્રાહક કે ઉપભોક્તા સુધી માલ કે સેવા પહોંચાડે છે અને યોગ્ય રીતે એ પોતે માંગનું સર્જન કરે છે, ગ્રાહકોને સંતોષ આપે છે. તો આ કામ માર્કેટિંગનું હતું. એટલે કે માર્કેટિંગનું ઉદ્યોગ ધંધા, ખેતી ક્ષેત્ર, ધંધાકીય, બિન ધંધાકીય, આવા બધા જ પ્રકારના ક્ષેત્રમાં એનો ઉપયોગ હતો. તો હવે પછી આપણે માર્કેટિંગના લક્ષણો અંગે ચર્ચા કરીશું. હવે થેન્ક યુ.